તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ, જેમ આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે નવી રોજબરોજ માહિતી આપણે આપીએ, રોજ નવા રસપ્રદ મુદ્દા સાથે વાત કરીએ। જેમ કે આપણે થોડા દિવસો પહેલા જ કીધું હતું કે ભાઈ 1 થી 10 તારીખ થોડીક સંભાળવાની છે। સૂર્ય જે તરફ દક્ષિણની આવે છે, આગના પ્લેનના અત્યારે હેલિકોપ્ટર હમણાં તમે જો ક્રેશ થયું, તો આવી બધી રસપ્રદ માહિતી, રસપ્રદ વાતો આજે ફરી એકવાર નવા ટોપિક ઉપર પણ વાતો કરવાની છે। પણ સૌ પહેલા વાત કરીશું, શરૂઆત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, તમે કહ્યું એમ કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો। પંચાંગમાં ભાઈ કાલે પહેલી તો તિથિ જે છે એ વિક્રમ સંવત 2081 પોષ સુદ સાતમ 6/1/2025 ના કાલે સોમવાર રહેશે। મીન રાશિમાં ચંદ્ર રહેશે ને મૂળાક્ષર દ, ચ, જ ને થ છે। ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે, તો પરિધ નામનો આ યોગ આવતીકાલે ચાલી રહ્યો છે। વણિજ નામનું કરણ છે। મીન રાશિમાં ચંદ્ર હોવાથી પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે, વિછુડો નથી। ધન રાશિનો સૂર્ય અને મીન રાશિનો ચંદ્ર છે। જે સૂર્ય છે એ હાલમાં ધન રાશિમાં ચાલ્યો છે। સવારના 7:21 નો સૂર્યોદય છે। તમે જુઓ તો અત્યારે સૂર્યોદય 7:30 ની આસપાસ થાય છે, એટલે કે કેટલો મોડો સૂર્યોદય થયો। સવારના 7:21 નો સૂર્યોદય, તો જે સૂર્યાસ્ત છે તે 6:08 નો સૂર્યાસ્ત છે। 11:54 નો ચંદ્રોદય અને 12:33 નો ચંદ્રાસ્ત છે। જે અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત કહેવાય એ 12:23 થી 1:06 નું છે। રાહુકાળ જે 8:42 થી 10:03 નો રહેશે, અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો। એકંદરે આવતીકાલનો દિવસ સારો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે। ફરી એકવાર ધનારક ચાલે છે, કમૂળતા ચાલે છે, માટે કોઈ પણ આવા કાર્યો નહીં થાય। હા, ભગવાનની શિવજીની ભક્તિ કરવી હોય તો થઈ શકશે, પણ ફરી એકવાર કમૂળતા હોવાથી કોઈ પણ માંગલિક કામ નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિન વિશેષની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। શિવલિંગ ઉપર ધતુરાનું ફૂલ અર્પિત કરવાથી, ભગવાન શંકરને ધતુરાનું ફૂલ અર્પિત કરવાથી તમારા પોતાના જીવનમાં શાંતિ, સુખનો અનુભવ થશે। તો આવતીકાલે ભગવાન શંકરને ધતુરાનું ફૂલ અર્પિત કરજો। શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલીને ધતુરાનું ફૂલ અર્પિત કરવાથી ખૂબ સારું ફળ મળે છે। અટકેલા કામ છે, કોઈ કામમાં અડચણ છે, તે કામ પૂર્ણ થાય છે। તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી આપો। શુભ ચોઘડિયું પહેલું સવારનું અમૃત છે, જે સવારના 7:21 થી 8:42 કલાકનું છે। બીજું શુભ ચોઘડિયું 10:03 થી 11:24 કલાકનું। ત્રીજું લાભ ચોઘડિયું 3:27 થી 4:47 કલાકનું, અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 4:47 થી 6:08 કલાકનું છે। તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 11:06 થી 12:45 કલાકનું રહેશે। એટલે કે રાત્રિ દરમિયાન કોઈક નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ એવા શરૂઆત કરવી છે, તો આ પ્રમાણે કરો, ફળ સારું મળે। એટલે કે ભાઈ આ છે કાલે સવારના અને રાતના ચોઘડિયા। મીટિંગમાં જવું છે, કોઈ સારા એવા જગ્યા ઉપર વાત આપણે નક્કી કરવી છે, તો આટલું કરશો તો ફળ સારું મળશે, સુખાકારી મળશે, લાભદાયી થશે।
પ્રકાર આટલું કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, ઘણી વખત એવું થતું હોય છે કે લગ્ન જીવનમાં કાં તો પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળતી હોય છે, જેના કારણે પ્રેમ સંબંધ હોય તો તેમાં બ્રેકઅપ થઈ જાય, લગ્ન જીવન હોય તો છૂટાછેડા થઈ જતા હોય છે, અને આ જે પ્રમાણ છે ને એ દિવસે ને દિવસે હવે વધી રહ્યું છે. ત્યારે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? ગ્રહોની સ્થિતિ શું હોઈ શકે? સરસ પ્રશ્ન છે. અત્યારે સૌથી વધારે તમે જો તો લગ્નમાં છૂટાછેડા, પ્રેમમાં ભંગાણ, બ્રેકઅપ, એક તરફ નિષ્ફળતા. અમુક વખત તમે જુઓ તો સામેવાળું પાત્ર બહુ જ સારું છે, પણ જે અન્ય વ્યક્તિ છે તે ગેમ રમી જાય છે, દગો રમી જાય છે, દગો કરી જાય છે. સામેવાળો એનું 100% આપે છે. સામેવાળો ખૂબ વિવેકથી, નેકીથી એના હાથમાં હાથ રાખીને આગળ વધે છે, પણ કોઈક સમયે કોઈ પણ રીતે એને દગો મળે છે, એના પ્રેમમાં વિશ્વાસઘાત થાય છે અને માણસ તૂટી જાય છે, નિષ્ફળતા મળે છે. તો આ નિષ્ફળતા મળવાનું કારણ શું? અને બીજું, પ્રેમમાં દગો કેમ મળે? એના મુખ્યત્વે કયા કારણો છે? હવે જે 5મું સ્થાન છે, કુંડળીના 12 સ્થાન છે, એમાં જે 5મું સ્થાન છે ને એ પ્રેમનું સ્થાન છે. સાથે જે 7મું સ્થાન છે એને પાર્ટનરનું સ્થાન કીધું છે, એટલે કે પતિ પત્નીનું સ્થાન કીધું છે. 7મું સ્થાન કે 5મું સ્થાન જો ખરાબ હોય તો માણસના જીવનમાં વિશ્વાસઘાત થાય, પ્રેમમાં દગો મળે, લગ્ન જીવનમાં દગો મળે છે. 5મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ, શનિ રાહુનો શ્રાપિત યોગ, કે પછી ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બનતો હોય તો એ માણસના જીવનમાં દગો મળે છે. 5મા સ્થાનમાં સૂર્ય રાહુ પણ અપયશ યોગ આપે, એટલે કે એ પણ તમને દગો અપાવડાવે. ફરી એકવાર, 5મા સ્થાનમાં એક તો ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, શનિ કેતુનો શ્રાપિત યોગ હોય, શનિ રાહુનો ગ્રહણ દોષ હોય, સૂર્ય શનિ ભેગા હોય, કે પછી સૂર્ય રાહુ ભેગા હોય. આવા પ્રકારના જ્યારે પણ 5મા સ્થાનમાં ગ્રહોની યુતિ બનતી હોય એ માણસ ચોક્કસથી જીવનમાં, લગ્નમાં કે પ્રેમમાં નિષ્ફળતા મેળવે છે. પોતે ખૂબ સારો છે, પોતે ખૂબ વિવેકી છે, પોતે ખૂબ આદર સત્કારના સિદ્ધાંતોથી જીવે છે, પણ સામેવાળા પાત્રનું તમે શું કરી શકો? સામેવાળો પાત્ર તમને દગો આપે, સામેવાળો પાત્ર તમને હેરાનગતિ કરે, વ્યસનના રવાડે ચડી જાય, આવું બધું જોવા મળતું હોય છે. અને એ જ વસ્તુ જો 7મા સ્થાનમાં, એટલે કે પતિ પત્નીના સ્થાનમાં, ફરી એકવાર આ જ ગ્રહો 5મા સ્થાનમાં કે 7મા સ્થાનમાં હોય તો વસ્તુ સેમ કરાવડાવે છે. 7મે શનિ રાહુ, શનિ કેતુ અને શનિ મંગળ હોય ને તો નથી છૂટાછેડા વખતે કોર્ટ પોલીસ થતી, એ પોલીસ કરાવડાવે. સૂર્ય રાહુ, સૂર્ય શનિ, સૂર્ય મંગળ તે 7મા સ્થાનમાં હોય તો છૂટાછેડા વખતે બહુ સમય જાય, ડિવોર્સ લેવામાં સમય જાય, કોર્ટ કચેરી થાય, પોલીસ થાય અને પછી એનો નિવારણ આવે. તો તમે જ્યારે પણ લગ્ન કરો છો ને ત્યારે મારી ખાસ વિનંતી છે કે તમે મેળાપક કરીને લગ્ન કરાવો, કારણ કે જીવનભરનો સાથ સંગાત તો છે જ, પણ તમારી જે માનસિક સ્ટેબિલિટી છે, તમારું જે આખું જીવન છે તે આની પર નિર્ભર છે. એકવાર તમે આ
પોલીસ કોર્ટ કચેરી ચાલુ કરી દીધું, તમે અડધા તો ત્યાં જ ખલાસ થઈ જશો. સાથે માનસિક રીતે જે સ્ટ્રેસ પડે, સમાજની રીતે જે સ્ટ્રેસ પડે અલગ છે સાહેબ. તો લગ્નમાં ખાસ જોવાનું. મારા ત્યાં ઘણા લોકો એવા કહેવાય કે છોકરો બહુ જ સારો છે, છોકરી બહુ જ સારી છે, પણ સામેવાળું પાત્ર એવું મળી ગયું કે એની પથારી ફરી ગઈ સાહેબ. હવે એને તો એમાં એ કંઈ કરી નહીં શકે, કારણ કે એને જ્યારે કર્યું ત્યારે એને ખબર નથી કે આવું છે. તો હંમેશા કુંડળી મેળવીને લગ્ન કરવા, કુંડળીના મેળાપક કરાવીને લગ્ન કરવા. 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠા છે તો 7 વાર વિચારવું લગ્ન કરતા પહેલા. કાં તો પછી એવા સામેવાળાની કુંડળી જોઈએ કે પાપગ્રહ એની પણ કુંડળીમાં મેળ ખાય. તો 2 જણ સારા હોય, 2 જણ હરખા હોય તો ચાલે બધું. એક સારું ને એક ખરાબ હોય તો લોચો થાય, પણ 2 ખરાબ હોય તો કશું હોતો ના આવે. એવું છે. એટલે પાપગ્રહ 2 ભેગા થવા જોઈએ, 5મે કે 7મે. જો આવું થાય, અચ્છા હવે આનું નિવારણ શું? આપણે સારા છે, સામેવાળો સારું, તો એનું નિવારણ શું? તો એનું નિવારણ વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી છે. જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી નિત્યક્રમ વાંચો છો તો તમારા જે પાર્ટનરના લાઈફમાં સુધારો જોઈ શકો. જે દાંપત્ય જીવન છે તે સુમેળ ભરેલું ચાલે, મધુર ચાલે, સુંદર ચાલે, પ્રેમ ભર્યું ચાલે. 7મા ઘરમાં કે 5મા ઘરમાં કોઈ આવા પાપયોગ છે તો તેનું નિવારણ માત્ર વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી બહુ સારી. 1001 નામ હોય ભગવાન વિષ્ણુના. લક્ષ્મી નારાયણ કહેવાય. અને લક્ષ્મી નારાયણ એટલે આપણા પતિ પત્નીની સૌથી આઈડલ જોડી કીધી છે. આપણે લગ્ન કરીએ ત્યારે પણ લક્ષ્મી નારાયણ સમજીને જ કરે છે. સમયમાં એ લક્ષ્મી નારાયણ બને છે. તો લક્ષ્મી નારાયણ દરેકના જીવનમાં પ્રેમ સંબંધ સુધારે છે, લગ્ન ગ્રસ્તી સારી રાખે છે. જો તમારા પણ લગ્ન ગ્રસ્તીમાં તકલીફ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી ચાલુ કરી દો, સારું અને લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની. તો એમને સમસ્યાઓનું સમાધાન મળે, દોડધામમાં દિવસ પસાર થાય, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, કામના સ્થળે સારો એવો ફાયદો થાય. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્યો થાય, પ્રેમમાં વધારો જોવા મળે, ચોક્કસ નિર્ણય લેવાય અને નિર્ણય લઈને જીવનની આગળની પ્રગતિ થાય. લોખંડની વસ્તુ બને તો જોડે રાખજો. કોઈ પણ એક લોખંડની કાલે વસ્તુ જોડે રાખવાથી દિવસ સારો રહેશે. કેસરી શુભ કલર શુભાંક 3. જનરલી વૃષભ રાશિનો જે પ્રિડિક્ટેડ કલર છે ને કેસરી છે. વૃષભ રાશિ વાળાને કેસરી કલર સારો આવે. મિથુનની વાત કરીએ, તબિયત સાચવવાની, વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવાનું, નવા સમાચાર મળે, ખભાને લગતી કોઈ સમસ્યા રહે, ખભામાં દુખાવો રહે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, પંખો આવી ગયા છે. હવે ફર 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 બહુ ના કરતા, નહીં તો પાંખો કાપી નાખશે કોઈ. કર્ક રાશિ વાળા પંખીની જેમ ઉડી રહ્યા, ધ્યાન રાખજો. પવન પછી વેગે હારો નહીં. ઓચિંતા ધન ખર્ચા થાય, આકસ્મિક ધન ખર્ચ થાય. અંગત લોકો સમસ્યા ઊભી કરી શકે છે. ખાસ વ્યક્તિઓ તમારી કોઈ સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો. અચ્છા, ભેટ સોગાદ નાની મોટી ચોક્કસથી મળશે. ફૂલની તો ફૂલની પાંખડી, તમને ચોકલેટો ભાવતી હોય તો ચોકલેટો અને ગુલાબ ગમતું હોય તો ગુલાબ, નાનું મોટું કોઈ ભેટ સોગાદો આપશે ખરું. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિને બહાર જતા પહેલા એક ચંદનનો ચાંદલો કરવો ઉત્તમ ગણાશે. ઘરની બહાર જાઓ તો કાલે ચંદનનો ચાંદલો કરીને જજો. પૈસાની જે ઉણપ સર્જાય છે, અછત સર્જાય છે, તે નાની મોટી કાલે યથાવત રહેશે. માથાનો દુખાવો રહી શકે. અને બીજું, જે જૂની યાદો છે, બાળપણની યાદો છે, તાજી થઈ શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિને વાત કરીએ તો ઘરેથી લીંબુ પાણી પીને નીકળવું. કાલે એક સવારે ઉઠીને લીંબુ પાણી પીજો, બહુ સારું રહેશે. વિચારોમાં જાગૃતતા આવે. તમારી જે વિચારવાની ક્ષમતા છે, વિચારવાની જે કળા છે, તેમાં સારો એવો વધારો થાય. અલા ભાઈ, જીવન સાથી જોડે કાલે થોડો મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. માન સન્માનમાં વધારો થાય, લોકો તમારા વખાણ કરે, પ્રાણ પ્રતિષ્ઠામાં સારું રહે.
મોભો વધે, અને બીજું કે અતિથિ પણ સારું થાય, અતિથિ આવવાના પણ યોગ કાલે બને છે. તો ભાઈ તમારા માટે લીલો શુભ કલર અને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, સમસ્યાઓ સાથે હવે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, 30/5/79. 30/5. હેલો. જી, સમય અને સ્થળ 30/5/79 સવારનો સમય છે. કેટલા વાગે? એ સમય ખબર નથી, સવારનો છે. જન્મ સ્થળ? આ તે ઘરની તકલીફો પડ્યા કરે છે. જો હવે સવારની એટલે કે વહેલી સવારની, સવાર એટલે કે સાહેબ સવારના 6 થી 12 ની કુંડળી થાય. તમે સમજો કે સવારનો સમય તો આમ તો જોવા તો સવાર તો 6 વાગે થઈ જાય, કારણ કે મે મહિનો છે. મે મહિનાનો સૂર્યોદય 6:10 કે 6:20 નો હોય. એ મે મહિનાના સૂર્યોદય પ્રમાણે જો સવારનો સમય ગણીએ તો 6:20 થી 11:20 ની અંદરની જે 1-2 કુંડળીમાં પ્રશ્નોત્તરીમાં આવી એ આ પ્રમાણે છે કે ભાઈ એક તો તમારું જે રાશિ આવે છે કર્ક રાશિ આવે છે, એટલે ડ ને અ પરથી નામ આવે. મિથુન રાશિનું લગ્ન આવે, પુનઃવસુ નક્ષત્ર આવે, બુધવારનો દિવસ આવે. શનિ રાહુ શત્રુના સ્થાનમાં, ત્રીજે શનિ રાહુ સારો નહીં સાહેબ. કોઈ પણ કામ કરો, કોઈ પણ પ્રયાસ કરો, કોઈ પણ મોટા પ્રયત્ન કરો, એમાં અડચણ નિષ્ફળતા આવે. 99 પગથિયા ચડો, 1 પગથિયું નીચે ઉતારી દે. શનિ રાહુની પૂજા ઉપાસના કરો તો સારું રહે. દરરોજ એક રાહુ કવચનો પાઠ અને દર શનિવારે 7 લવિંગ, 7 અડદ, 7 મરી ભગવાનને સરસ્યાના તેલમાં ચડાવવાના રહેશે. બીજું, બીજી આંગળીમાં લોખંડની વીંટી એક ધારણ કરજો શનિવારે સંધ્યાકાળે 7 વાગે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. મેડમ, 6/12/2001 જી. સમય સવારના 12:20. હેતલ નામ, ગાંધીધામ, ગુજરાતમાં. લગ્નનો યોગ ક્યારે થઈ શકે છે? જી બિલકુલ. એક તો સાહેબ રાશિ પ્રમાણે નામ નથી. તમે જો કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ચંદ્ર ભ્રમણ કરતો હતો અને ત્યારે આ હેતલબેનનો જન્મ થયો. એટલે 0.16 અંશનો સિંહ રાશિનો ચંદ્ર છે. બહુ જ ઓછો કહેવાય, માઇનોર કહેવાય. ચલિતમાં કર્ક રાશિનો ચંદ્ર થઈ જાય, પણ જે લગ્ન કુંડળીમાં છે એ લગ્ન કુંડળીમાં સિંહ રાશિ આવે છે. એટલે હેતલબેન એક તો પહેલા કહેવાનું કે રાશિ કર્ક નહીં સિંહ જોવે, કારણ કે કર્કથી સિંહમાં ભ્રમણ થતો હતો. બીજું, મઘા નક્ષત્ર, છઠની તિથિ, વૈધૃત યોગ છે. 7મા સ્થાનનો ચંદ્ર 0.0 અંશનો. કેટલો પરફેક્ટ ટાઈમ છે. ચંદ્ર બદલાયો ને સાહેબ, એટલે આ નાની મોટી તકલીફ રહે. અને 7મા સ્થાનમાં ચંદ્ર છે 0.0 અંશનો. હવે મહાદશા જુઓ તો બુધની ચાલી રહી છે. એમનો લગ્નનો મેળ 5/10/2025 પહેલા, એટલે કે આ ઓક્ટોબર નવેમ્બર પહેલા એમનો લગ્નનો મેળ પડશે. સારી જગ્યાએ ગોઠવાઈ જશે, ચિંતા ના કરે. ત્યાં સુધી દરરોજ જે ભગવાન શંકરને જળ ચડાવે અને નિત્યક્રમ પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરે. ચંદ્ર પ્રબળ બનશે એટલે ચોક્કસથી એમનું કામ થઈ જશે. તો ચંદ્રને પ્રબળ કરવા આટલું કરો. બીજું, શક્ય હોય તો છેલ્લી આંગળીમાં ચંદ્રમણીનો રત્ન પહેરાવો, મૂનસ્ટોન પહેરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હા. હા, બર્થડે છે 5/7/77. જી, સમય અને સ્થળ? હા, સમય છે 8:59 મોર્નિંગના, સવારે 8:59 વડોદરા. સવાલ શું છે? સવાલ એ છે કે અમારે જગ્યા લેવી છે, તો એનો મેચ ક્યારે થશે અને ધંધામાં શું રહેશે ભવિષ્ય? મંગળ મેષનો ઊંચનો છે. જે પ્રમાણે રાશિ બને છે મીનનો ચંદ્ર, મેષનું લગ્ન, અને મેષનું લગ્ન થઈને મંગળ ઊંચનો છે. બહુ સારું કહેવાય બેન. શુક્ર પાછો ગુરુ જોડે બેઠેલો છે, અને એ પણ ધનના સ્થાનમાં. સૂર્ય બુધ છે બહુ સારો. કુંડળી આમ ઓવરઓલ સારી છે, પણ જે અત્યારે દશા ચાલી છે ને એ થોડીક ખરાબ હતી. હવે વાંધો નહીં આવે. રાહુની દશા ચાલી રહી છે. શુક્રમાં રાહુ હોય એટલે ખોટા ખર્ચા, વ્યય, હેરાનગતિ રહ્યા કરે. શુક્રમાં રાહુ છે. શુક્ર બીજા સ્થાનમાં છે, બહુ સારું, પણ રાહુ થોડોક હેરાનગતિ કરે બેન. રાહુ ના માટે એક તો દરરોજ જે કબૂતરને મગ ખવડાવો, ત્રીજી આંગળીમાં ગોમેદ નામનો રત્ન પહેરો, અને બીજું એક રાહુનું યંત્ર તમારી પાસે રાખો. એ યંત્રને રોજ જે કંકુ અને ચંદન વાળો ચાંદલો કરવાનો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રોનો જપ. ચોક્કસથી લાભ થશે. ધીરે ધીરે બધી ગાડી પાટા ઉપર આવતી થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ
તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, નવી જગ્યાએ જવાનું મન થાય, હરવા ફરવાનું મન થાય, બહારના લોકો સાથે સંપર્ક વધારવાનું મન થાય, નવા સંબંધો બંધાય, સારી જગ્યાએ નવા સંબંધોમાં પ્રાપ્તિ થઈ. અચ્છા, કોઈ ખોટી ચર્ચામાં ના ઉતરતા, કોઈ જગ્યા ઉપર તમારે વધારે પડતા ઉંદર નથી ઉતરવાનું, મતભેદ નથી કરવાનો. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો દિવસ સારો, મોજ મજામાં પસાર થાય. જમીન મકાનના વેચાણના યોગ પ્રબળ બને છે. મનને શાંતિ જણાય, માનસિક શાંતિ થાય, ધનલાભ થશે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. વાત કરીશું ધનરાશિની. ધનરાશિ વાળાને પ્રવાસના યોગ સારા. સંધ્યાકાળ પછી સારા સમાચાર મળશે. નોકરીમાં પ્રમોશન મળશે. ત્વચાનું ધ્યાન રાખવાનું. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જે મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો મકર રાશિ વાળાને જણાય છે. ધનની પ્રાપ્તિ સારી એવી થતી જણાય છે. મિત્રો સાથે દિવસ સારો, આનંદમય જશે. પરિવારની તબિયતનું થોડુંક ધ્યાન રાખવું પડશે. અચ્છા, નાની મોટી કોઈ અચિંતી નવી ખરીદી થાય. જાંબલી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ, ના ગમતા કાર્યો પણ કરવા પડે. કોઈ જગ્યા ઉપર ના પાડશો કુંભ રાશિ. શરીર સાથ ના આપે, હેરાન થવાય, થાકી જવાય, માનસિક રીતે થાકી જાઓ. દિવસ મેં કીધું એ પ્રમાણે શરીર સાથમાં ના રહે, સુસ્તી રહ્યા કરે, કામ કરવાની ઈચ્છા ના થાય, આળસમાં દિવસ જાય. સગા સંબંધી તરફથી સારા સમાચાર મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 7. મીન રાશિને લાંબા ગાળાની ફાયદાની વાતો થાય. ભવિષ્યલક્ષી સારી યોજના બનશે. મિત્રો તથા પરિવારની મદદ થશે. નાના મોટા નવા આમંત્રણ મળશે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જે મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે હિરલબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે જોઈશું કે હવે શું ટેરોટ ઉપાડે છે. તો ભાઈ, એમને ઉપાડ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. તો નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું સૂચવે છે? સેનાપતિનું કાર્ડ છે અને આ સેનાપતિ તમને થોભવાનું કહી રહ્યો છે, ધ્યાન રાખવાનું કહી રહ્યો છે. હાર્ડવર્ક કરવું પડશે, મહેનત કરવી પડશે. મહેનત તમને લાભદાયી રહેશે, પણ મહેનત કર્યા વગર કશું નહીં મળે. તમારી રિસ્પોન્સિબિલિટી એટલે કે તમારી જવાબદારીમાં વધારો થશે. તમારા ઘરની અંદર કોઈ આંતરિક વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું અને સાથે તમારા મનની જે નેગેટિવિટી છે તે દૂર રાખવાની. માનસિક રીતે સ્વસ્થ રહીશું, પોઝિટિવ રહીશું અને અલમસ્ત રહીશું. આમ જોવા જાવ તો વર્ષ બહુ સારું છે. નેગેટિવ થિંકિંગથી અને તમારા નેગેટિવ પ્રોસ્પેક્ટિવ વ્યૂથી થોડા દૂર રહીશું. વિચારોને સારા પોઝિટિવ બનાવીશું. સાથે શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, જ્યારે પણ એ સ્નાન કરવા બેસે એટલે કે જ્યારે નાહવા બેસે ને ત્યાં ચપટી ગાયનું દૂધ નાખીને નાય. વર્ષ સારું જશે, ચંદ્ર પ્રબળ બનશે, સારો રહેશે, મનની શાંતિ મળશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જે મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન હોય અને તેનું નિવારણ ઈચ્છતા હો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.